નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી ફેબ્રુઆરી અને વાર થયો છે મંગળવાર। આગામી 24 કલાક માટે તમામ દર્શક મિત્રો થઈ જાજો ફરી એકવાર સાવધાન। જી હા દર્શક મિત્રો, ફરીથી એક નવું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાંથી દિશાઓ બદલીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। બીજી તરફ એક નવી વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। ધીમે ધીમે યુસીએની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈને પોતાનો ઘેરાવો આજુબાજુના વિસ્તારોની અંદર લંબાવીને હજુ પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી શું ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે? હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાનીથી લઈને ખૂંખાર હલચલ વધતી જોવા મળી રહેશે। અને મિત્રો, આ એરિયાની અંદર પવનની તીવ્રતાની અંદર ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યો છે। 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી તૂફાન વંટોળ જેવો તોફાની પવન અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે। નવી યુસીએ વાળી મજબૂત વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડીના દરિયાની અંદર હવે પછી ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની અસરના કારણે દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। બંગાળની ખાડીના તટીય વિસ્તાર સુધી ફેલાયેલી આ વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ખેડૂતો માટે અત્યારે ખરાબ સમાચાર સામે આવ્યા। રવિ પાકને ભારે નુકસાન થશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। મિની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। તમે સિસ્ટમની લાઈવ લોકેશન જોઈ શકો છો। દક્ષિણ ભારતના વિસ્તારની અંદર જેમાં પણ શ્રીલંકાના ક્ષેત્રથી લઈને મદુરાઈ તમિલનાડુના વિસ્તારની સાથે કેરળના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશ પુડુચેરી ચેન્નઈના વિસ્તારની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ જોવા મળી રહેશે। અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। એક તરફ ઉત્તર ભારતના વિસ્તારોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે, તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। આમ બે વરસાદી સિસ્ટમોની આગાહી વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં હવે વહેલી સવાર દરમિયાન ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ એક આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મિત્રો, પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમની અસર હવે ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે। હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। ઉત્તર ભારતના વિસ્તારમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનીને તમામ એરિયાની અંદર તોફાની પવનો અને બરફ વર્ષા કરા સાથે વરસાદ પડવાને લઈને અને ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર માવઠારૂપી સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસની અંદર હવે કંઈક નવાજમી થવાને લઈને ગુજરાત માથે એક નહીં બે વાવાઝોડાના પણ એધાણો દર્શાવવામાં આવ્યા। ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો અનુભવ, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે પાકિસ્તાન, ઈરાનના વિસ્તાર અને અફઘાનિસ્તાનના ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ ધીમે ધીમે સક્રિય થઈને ગુજરાતના વાતાવરણની અંદર અસર પહોંચાડશે। ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે। અને હાલ તમે જોઈ શકો છો કે બદલાઈ રહેલા હવામાનને લઈને કચ્છના તમામ વિસ્તારની અંદર તોફાની હલચલો વધશે, જેમાં કચ્છના મિત્રો
ખાવડ, બારડોલી લાગુના વિસ્તારની સાથે નડિયાદના વિસ્તારો છે, કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર હવે વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવશે અને સિસ્ટમની તીવ્ર અસરો પણ વધતી જોવા મળવાની છે. આગામી 3 દિવસની અંદર અને તાજી આગાહી પ્રમાણે રાજસ્થાનના વિસ્તારથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. કંઈક નવા જૂની થવાને લઈને પણ હાલ ઉત્તર ગુજરાતના રાંધનપુર, થરાદ, આ સાથે હિંમતનગર, મહેસાણા છે, તમે જોઈ શકો છો ત્યાં વાદળોનું ઝુંડ, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. વાદળો ઘેરાઈ રહેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ જેમાં ગીર સોમનાથ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, દ્વારકાના ક્ષેત્રથી લઈને અત્યારે જામનગરના ક્ષેત્રની અંદર મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, બોટાદના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો વધતી જોવા મળી છે. અને વાતાવરણીય અસ્થિરતાના કારણે તમે જોઈ શકો છો હવે પછી તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળશે. 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, તટીય ક્ષેત્રની અંદર પણ હવે પછી આમોદના ક્ષેત્રથી લઈને ભરૂચ, રાજપીપળાના વિસ્તારની સાથે સાથે વ્યારા છે, આહવા છે, વલસાડના વિસ્તારની સાથે ડાંગના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગોમાં વહેલી સવાર દરમિયાન ઠંડી, તો કોઈક ભાગોમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ, અને હવે પછી માવઠું, કમોસમી વરસાદની પણ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક ચિંતાજનક આગાહી છે મિત્રો જાહેર કરી છે. સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જે રીતે ગુજરાતમાં માવઠું જોવા મળ્યું હતું, કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, એમના કારણે વર્ષ 2024ના ચોમાસાની પણ અત્યારે આગોતરી આગાહી છે દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2024નું ચોમાસું છે એ અંદાજિત જૂન મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયાની અંદર નૈઋત્યના ચોમાસાની સાથે છે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. એ પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં મધ્ય ગુજરાતના વિસ્તારો છે, ઉદયપુરના વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારોની સાથે વાદળિયું વાતાવરણ જોવા મળશે. આ સાથે લુણાવાડા, ગોધરા, વડોદરા, ખંભાત, ખેડા, પંચમહાલના વિસ્તારની સાથે વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે. હવામાનને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસમાં હવે પછી વાદળછવાયા વાતાવરણ વચ્ચે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે. કમોસમી વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો રાજસ્થાનના વિસ્તારમાં અત્યારે એક સંકટ ટોળાનું છે. અહીંયા મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. ઉત્તર ભારતના વિસ્તારમાં પણ ઉત્તર ભારતના વિસ્તારથી લઈને હિમાલયના જે વિસ્તાર છે, સાથે સાથે હિમાલયથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં પણ મિત્રો ઠંડી અને ઠંડા પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. કોઈક ભાગમાં મિત્રો બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડી, જેમાં બંગાળની ખાડીમાં તો આવનારી 24 કલાકની અંદર મિત્રો ફરી એકવાર નવા જૂની થવાને લઈને કમોસમી વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની પણ આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં શું અસર જોવા મળશે? શું મિત્રો એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તો બીજી તરફ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસર ગુજરાત રાજ્યમાં થશે કે કેમ નહીં? હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવું લો પ્રેશર છે એ બંગાળની ખાડીની અંદર, દરિયાની અંદર એકવાર નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સિસ્ટમનો ઘેરાવો પણ મિત્રો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. એક મજબૂત UCA વાળી તોફાની સિસ્ટમ સક્રિય બની છે અને તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર ફરીથી ઉથલ પાથલ થતી જોવા મળવાની છે. 70થી લઈને મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. નવી વરસાદી સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર સતત દબાણ પણ મિત્રો વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો જો વાત કરીએ તો 5.8 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર, એટલે કે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે.
હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં મિત્રો ફરી એકવાર મિની વાવાઝોડું સક્રિય થયું છે. હોળી પહેલાં આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને તે લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. ત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં વાવાઝોડા સાથે મિની વાવાઝોડું અથવા તો ખાસ કરીને મિત્રો ઉનાળાની શરૂઆત પણ મિત્રો હવે શરૂ થવા જઈ રહી છે. આવનારા ખાસ કે 18થી લઈને 22 અથવા તો 23 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું તાપમાન પણ ભારે વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે, સાથે સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો કાશ્મીરમાં પણ અત્યારે ઠંડી છે એ અત્યારે ભૂક્કા કાઢતી જોવા મળી છે, ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર હવે પછી ખાસ કે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આવનારા દિવસોની અંદર પણ વાવાઝોડા સાથે મિની વાવાઝોડાની પણ આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હિન્દ મહાસાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી વરસાદી સિસ્ટમની અસરો છે એ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ચિંતાજનક આગાહી છે એ જાહેર કરી છે. કદાચ એવું પણ બની શકે કે ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે આ વાતાવરણ છે કે જ્યાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ છે કદાચ ડિપ્રેશન અથવા તો ખૂબ જ ખૂંખાર સ્વરૂપે આ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળવાની છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં બનતા નવા વાવાઝોડાને લઈને નવી આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોયું, પરંતુ રેન અને ઠંડા વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતના તમામ વિસ્તાર જેમાં શ્રીલંકાના તમામ વિસ્તાર છે, સાથે દક્ષિણ ભારતના મદુરાઈ છે, આ સાથે પુડુચેરી છે, ચેન્નઈ છે, તામિલનાડુ છે, આ સાથે વિશાખાપટ્ટનમ વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. પરંતુ આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાંથી શિયાળાની વિદાય, ઉનાળાની શરૂઆત પહેલાં ખાસ કે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ વધવા લાગશે અને નવી વરસાદી સિસ્ટમની અસર વધવાની સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ તીવ્ર બનશે. શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારની સાથે તામિલનાડુ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર સતત વાતાવરણની અંદર પલટાવ પણ આવી શકે છે અને ભયંકર બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ પણ જોવા મળશે. ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ગુજરાતની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર હવે પછી વાતાવરણની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે મિત્રો નવી આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ એક આગાહી છે એ જાહેર કરી છે. પરંતુ મિત્રો ફેબ્રુઆરી મહિનાના જે અંતિમ દિવસો છે ત્યાં શું હવામાનની અંદર ફેરફાર જોવા મળશે? સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો તાપમાનની અંદર ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન વધારો થઈ રહ્યો છે અને હવે પછી ગુજરાતવાસીઓને ત્રણ ઋતુઓનો અનુભવ થતો પણ જોવા મળશે. થોડા દિવસ દરમિયાન મિત્રો ત્રણ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. એક તરફ મિત્રો ગુજરાતમાં ભયંકર શિયાળો તો બીજી તરફ કળકળતી ગરમીનો અનુભવ ગુજરાતવાસીને થશે અને તાજી આગાહી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના જુદા વિસ્તારોની અંદર હવે પછી બેવડી ઋતુની સાથે ઉત્તર પૂર્વીયના તોફાની પવનો વારંવાર ફૂંકાતા જોવા મળવાના છે. હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે હવે પછી તાપમાનની અંદર પણ સતત ઉતાર ચઢાવ જોવા મળવાનો છે. શિયાળાની અંદર મિત્રો ખાસ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. હાલ ગુજરાતમાં ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોની અંદર પણ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે મિત્રો જો વાત કરીએ તો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં 17, 18, 19 અને 20 આ મિત્રો આવનારા 3 થી 4 દિવસ સુધી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ ખૂબ જ વધારે જોવા મળવાની છે. ખાસ કે પાકિસ્તાન આજુબાજુના જે વિસ્તારો છે કે ત્યાં બનતી જે વરસાદી સિસ્ટમોની અસરો પણ વધવા લાગશે અને હવે મિત્રો જો વાત કરીએ તો રાજસ્થાનના સંલગ્ન વિસ્તારો છે ત્યાં પણ એમની અસરો વધવા લાગશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા અને કદાચ કમોસમી વરસાદની પણ આગાહી છે જાહેર કરવામાં આવશે. મેદાની વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો 5 થી લઈને 20
એમની જે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન છે, કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ગરમી અને ભેજના કારણે ખેડૂતોના પાક જેમાં જીરા પાકમાં ચરમી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી મિત્રો ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે. ઘઉંના પાકમાં પણ તેની અસર થવાની શક્યતા છે. પરંતુ સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારની અંદર મિત્રો કેવું વાતાવરણ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખરસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો અમરેલી છે, જસદણ છે, ગોંડલ છે, જૂનાગઢ છે, વેરાવળના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો એ રીતે કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલાના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. મહુવા, તળાજાના વિસ્તારની અંદર પણ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ગરમી ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ, કારણ કે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની અને ખાસ ગરમ પવનોના કારણે ગુજરાતમાં તાપમાનની અંદર ભારે વધારો થશે. અમદાવાદની અંદર મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન પહોંચી ગયું છે. હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઈ, શિયાળાની વિદાય નથી. ત્યાં મિત્રો અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આંશિક વાતાવરણ છે જોવા મળશે, એટલે કે આંશિક ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે. ખાસ કે 25થી લઈને મિત્રો જે 28 ફેબ્રુઆરીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના આહવા છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારની અંદર, વ્યારા વિસ્તારની અંદર પણ મિત્રો અને હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતાવાળું જોવા મળશે, વાદળિયું વાતાવરણ અને હવે પછી છાંટા પડવાને લઈને પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો દિવસે દિવસે ગુજરાતના હવામાનની અંદર પણ મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળશે. અને મિત્રો જો વાત કરીએ તો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી જે વરસાદી સિસ્ટમ કે જે આપણે એમને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કહીએ છીએ, આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર પૂર્વની સાથે મિત્રો આ દિશા તરફ આગળ વધશે, ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો અરબ સાગરના દરિયા તરફ, આ બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધશે. જ્યારે બંગાળની ખાડીમાં ઓલરેડી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળે છે. અને આ વરસાદી સિસ્ટમ બનવાની સાથે સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને એક ચિંતાજનક આગાહીઓ પણ છે જાહેર કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું માહોલ જોવા મળી રહ્યો છે, બરફ વર્ષાનો માહોલ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ભારતના વિસ્તારમાં અત્યારે માવઠું, વાવાઝોડું અને ખાસ કે હવે પછી આવનારા દિવસોની અંદર છે એ કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં ખેડૂતો માટે પણ આ ચિંતાજનક સમાચાર, કારણ કે ખેડૂતોના રવિ પાકની અંદર પણ ભારે નુકસાન થશે તેવું વાતાવરણ છે જોવા મળે.